સ્વસ્થ રહેવા માટે વડીલોના ઘરેલું ઉપચાર। 1. રાત્રે સૂતા પહેલા 1 ચમચી ખસખસને પાણીમાં પલાળી રાખો અને સવારે ખસખસને પીસીને દૂધમાં મિક્સ કરીને પીવો। આમ કરવાથી તમારા હાડકાં મજબૂત થશે અને સાંધાના દુખાવામાં પણ રાહત મળશે। 2. જે લોકોની ઉંમર 40 વર્ષની આસપાસ છે તેઓએ તેમના આહારમાં બીટરૂટનું વધુ સેવન કરવું જોઈએ। 3. બદામ બકરીના દૂધ સાથે ખાવાથી યાદશક્તિ વધે છે। 4. જે લોકો મેદસ્વી છે અને તેમના પગમાં તણાવ છે તેઓએ ચોખાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કે તે તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે। 5. નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે। 36. હૃદયને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરવું જોઈએ। 6. હાથ પર કાળા ડાઘા પડ્યા હોય તો હાથ પર લીંબુનો રસ ઘસવાથી ડાઘ દૂર થાય છે। 7. જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે લસ્સીનું સેવન ન કરવું જોઈએ, તેનાથી એલર્જી વધુ વધે છે। 8. રાત્રે વધારે ચોખાનું સેવન ન કરવું જોઈએ, તેનાથી પેટમાં ભારેપણું આવે છે અને ખરાબ ઊંઘ આવે છે અને તેનાથી સ્થૂળતા પણ વધે છે। 9. જે લોકોને ખાટા ઓડકારની સમસ્યા હોય તેમણે કાંદા કાપીને તેના પર લીંબુ નીચોવીને ખાવું જોઈએ। 10. જ્યારે બાળક 6 મહિનાનું થાય ત્યારે તેને મસૂરનું પાણી પીવડાવવાનું શરૂ કરો કારણ કે મસૂરનું પાણી શરીરમાં લોહી ઉત્પન્ન કરવામાં મદદ કરે છે। 11. કોબીના પાનને શરીર પર વીંટાળવાથી સાંધાના દુખાવા, સંધિવા અને સોજામાં રાહત મળે છે। 12. પાલકનું સેવન મગજ માટે ફાયદાકારક છે, તે યાદશક્તિમાં સુધારો કરે છે અને શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે। 13. પપૈયાનું સેવન પેટ અને વજન ઘટાડવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે। સવારે ખાલી પેટ પપૈયા ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકાય છે। 14. નારિયેળ અને ગોળનું સેવન કરવાથી આપણા શરીરની સ્થૂળતા ઓછી થાય છે। 15. અશ્વગંધા મહિલાઓ માટે ફાયદાકારક છે, તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે। અશ્વગંધા પાવડરને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મળે છે। 16. ડુંગળી અને ગોળનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે। 17. જેઓ રાત્રે ઓશિકું રાખીને સૂવે છે તેમને કમરનો દુખાવો અને કરોડરજ્જુની વાંકાચૂંકા થતી નથી। 18. જો તમે એડીઓની તિરાડથી પરેશાન છો તો રાત્રે સૂતા પહેલા તિરાડ પડી ગયેલી એડી પર હૂંફાળું દેશી ઘી લગાવો, તેનાથી ઘણી રાહત મળે છે। 19. જો તમને કોઈ કારણસર ઊંઘ નથી આવતી તો રાત્રે જમ્યા પછી સૂવાના 1 કલાક પહેલા હળદર સાથે ગરમ દૂધ પીવો, તેનાથી તમને ઝડપથી ઊંઘ આવવામાં મદદ મળશે। 20. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર અને 1 ચમચી મધ ભેળવીને દરરોજ પીવાથી લીવરની નબળાઈ દૂર થાય છે। 21. જો તમને ઉધરસની ગંભીર સમસ્યા હોય તો મીઠી વસ્તુઓનું સેવન ઓછું કરો। 22. માથાનો દુખાવો થાય તો તમારી આંખો બંધ કરો અને આરામ કરો। તમારી ગરદન અને કાનની માલિશ કરો, તેનાથી તમને આરામ મળશે। 23. હૂંફાળા પાણીમાં થોડું મીઠું ભેળવીને સવારે ઉઠ્યા પછી કોગળા કરવાથી હાથીમાં કફ સાફ થાય છે। 24. જો વારંવાર તાવ આવતો હોય તો એક તવા પર 3-4 કાળી કિસમિસ શેકી, દાણા કાઢીને ખાઓ, 1 અઠવાડિયા સુધી આમ કરવાથી તાવની સમસ્યા દૂર થઈ જશે। 25. કિડની સાફ કરવા માટે તરબૂચને થોડી કોથમીરના રસમાં ભેળવીને ખાઓ। 26. પેઢાને મજબૂત કરવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડી હળદર ભેળવીને પેસ્ટ બનાવો અને તેને તમારા પેઢા પર હળવા હાથે મસાજ કરો અને થોડી વાર પછી ધોઈ લો, તેનાથી તમારા પેઢા મજબૂત થશે। 27. રોજ વેજીટેબલ સૂપ બનાવીને પીવો, તેનાથી શરીરને ઘણો ફાયદો થાય છે। 28. બીટરૂટની છાલ ચહેરા પર ઘસવાથી રંગ સાફ થાય છે। 29.
દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન બિલકુલ ન કરવું જોઈએ, તેનાથી શરીરને નુકસાન થાય છે. 30. હૂંફાળા પાણી સાથે દવા લેવાથી દવા ઝડપથી કામ કરે છે. 31. રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે. 32. વરિયાળી ભેળવીને દૂધ પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 33. સવારે સૌપ્રથમ તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ મજબૂત થાય છે. 34. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ નવશેકું પાણી પીવાથી કિડની 35. જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ઉદાસીનતા ઓછી થાય છે. 36. જો તમને જમ્યા પછી ગેસની સમસ્યા હોય તો લીંબુના અથાણાનો ટુકડો ખાઓ, તેનાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થશે. 37. રોજ દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 38. વાસી ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે અને પાચન પણ બગડે છે. 39. જો ઉધરસ તીવ્ર હોય તો મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, નહીં તો ગળું કર્કશ થઈ જાય છે અને બોલવામાં તકલીફ થાય છે. 40. રોજ શેકેલા ચણા ખાવાથી મગજ મજબૂત બને છે અને યાદશક્તિ પણ તેજ બને છે. 41. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો રોજ સાંજે પપૈયાનું સેવન કરો. 42. સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, તેનાથી પેટ સાફ થાય છે અને દિવસભર શરીર હળવું લાગે છે. 43. જાડી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવાથી પેટની ચરબી ઓછી થાય છે. 44. રાત્રે ચા પીવાનું ટાળો નહીંતર તમારું મગજ નબળું પડી જશે. 45. દહીં અથવા છાશનું સેવન કર્યા પછી સૂવાથી સારી ઊંઘ આવે છે. 46. શેકેલું લસણ શિલાજીતનું કામ કરે છે. હકીકતમાં તેમાં એલિસિન હોય છે જે તમને શારીરિક નબળાઈથી બચવામાં મદદ કરી શકે છે. 47. જો તમારા વાળ વધુ ખરતા હોય તો એરંડાના તેલમાં થોડો મેથીના દાણાનો પાવડર મિક્સ કરીને તમારા વાળના મૂળમાં લગાવો, તેનાથી તમારા વાળ મજબૂત થશે. 48. ડાર્ક ચોકલેટ ખાવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે. 49. હળદરને શેકી તેના પર મધ લગાવીને ચાટવાથી શરદીમાં રાહત મળે છે. 50. ગોળ સાથે ભાત ખાવાથી ઉધરસ અને ગળામાં ખરાશમાં રાહત મળે છે. 51. દીવામાં નાળિયેરનું તેલ નાખવાથી તે લાંબા સમય સુધી બુઝતો નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.